નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર શાહ તૃપ્તિ સાથે. સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ અને શ્રીમતી રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના મુખ્ય ગ્રંથપાલ ડોક્ટર શામજીભાઈ પરમારને બેસ્ટ લાઇબ્રેરિયન એવોર્ડ એનાયત કરાયો. માધવ યુનિવર્સિટી અને હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન ગુજરાતના સંયુક્ત નેજા હેઠળ વિકસિત ભારત 2047ને અનુલક્ષીને વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે પુસ્તકાલયના ડિઝાઇનેશન અને પૂર્વગઠન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ માધવ યુનિવર્સિટી આબુ રોડ ખાતે HSL ACON 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરની વિવિધ નામાંકિત સંસ્થાઓના 150થી વધુ વિદ્વાનો, શિક્ષણવિદો અને સંશોધકો સક્રિય ભાગીદારી નોંધાવી હતી. પ્રારંભિક ઉદ્બોધન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિંમતસિંહ દેવોલે અને પ્રમુખ ડોક્ટર રાજીવ માથુરાની ઉપસ્થિતિમાં દિલ્હી યુનિવર્સિટીના મુખ્ય વક્તા ડોક્ટર RK ભટ્ટે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં ડિઝાઇનેશન, પુસ્તકાલયના પૂર્વગઠન અને તેમના મહત્વના પર એક જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપ્યું હતું. વિવિધ સત્ર દરમિયાન પેપર પ્રસ્તુતકર્તાઓ પુસ્તકાલય વિજ્ઞાન, ડિજિટલ લાઇબ્રેરીઓ, માહિતી વ્યવસ્થાપન, સમાજ અને આરોગ્ય વિજ્ઞાન સંબંધી સમકાલીન વિવિધ મુદ્દાઓ પર સંશોધન પત્ર રજૂ કર્યા હતા. આ પ્રસ્તુતિઓને ઊંડાણપૂર્વક ચર્ચા તરફ દોરી ગઈ હતી અને ઉપસ્થિત પ્રેક્ષકોએ સહભાગીઓના વિચારોને ખૂબ જ સરસ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. સમાપન સત્રની અધ્યક્ષતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ભાવેશ કુમાવત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક ડીન ડોક્ટર મહેન્દ્રસિંહ, સેમિનાર આયોજક ડોક્ટર સંજીવ શર્મા અને ડોક્ટર પ્રિયંકા વ્યાસ, ડોક્ટર રાજુ મનસી અને ડોક્ટર PS રાજપૂત મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સભાને સંબોધતા ડોક્ટર પ્રિયંકાએ વાર્તા કહેવાના અભિગમ દ્વારા પુસ્તકાલયોની ભૂમિકા પર અસરકારક રીતે પ્રકાશન પાડ્યો હતો, જ્યારે ડોક્ટર PS રાજપૂતે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં મહિલા સશક્તિકરણ પર પ્રેરણાદાયી વિચારો શેર કર્યા હતા. ડોક્ટર રાજીવ મનહંસે સેમિનાર રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં 2 દિવસીય કાર્યક્રમની મુખ્ય પ્રવૃત્તિઓ અને પરિણામની રૂપરેખા કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.